ખબર હે ભાઈ ઓટોમેટિક તમારે ને કોમ્પ્યુટર દ્વારા ગોઠવી દેવાનું એટલે બધી ખેડૂત પુત્ર ભાઈ ઓન ટોપ જ હાલવાના છે બરોબર ને બસ સો હેલો ગાઈઝ વેલકમ બેક સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ ભાઈ તો ભાઈ જ્યાદા ટાઈમ પછી તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ તો અત્યાર સુધી મારા વ્લોગ નતા આવતા તો સૌથી પહેલા તો ભાઈ સોરી એનું કારણ છે ભાઈ થોડુંક આમ તેમ હતું કોઈ વાંધો નહીં ભાઈ આજથી રેગ્યુલર વ્લોગ આવશે અને ભાઈ આજે સવારમાં કેમ કે આજે મારી મોર્નિંગ છે અને સવારમાં આવ્યો છું વાડીએ તો તમને લોકોને એકવાર બતાવી દઉં કેમ કે ભાઈ આના સિવાય આપણું દિલ ક્યાંય લાગતું નથી કેમ કે હું ઘરે પણ વ્લોગ ચાલુ કરી શકતો હતો અને ગમે ત્યાં વ્લોગ ચાલુ કરી શકતો હતો પણ ભાઈ અત્યારે મારે વ્લોગ ચાલુ કર્યો મેં મારી વાડીએ અને ભાઈ ચલો આજે મેં ક્યાંક જવાના છીએ હું અને મારો ભાઈબંધ ચલો એનો આપણે મુલાકાત લેશી બાકી વ્લોગ કન્ટિન્યુ હું અને માર બાપા અમે અમરેલી પહોંચી ગયા છીએ ભાઈ ગાઈસ તો ભાઈ ફાઇનલી અત્યારે અમે લોકો આવ્યા છે અમરેલીમાં કૃષિ મેળો જોવા માટે કેમ કે ભાઈ અમારો કૃષિ મેળો અમારા માટે જરૂરી છે જોવો એ કેમ કે ભાઈ ખેડૂતના દીકરા છે અમને લોકોને ખબર પડે કે કૃષિ મેળામાં શું હોય પહેલી વાર આવ્યો છે ભાઈ તું પહેલી વાર ને ના હું તો આવી ગયો હા તો ભાઈ આવી ગયો છે ચલો ભાઈ તો તમને લોકોને બતાવું શું છે શું જાણકારી છે આપણે જોઈ બધું તો ચાલો અંદર જાય અત્યારે કેમ કે હજી અત્યારે અમે ગેટની બહાર છે હાલે ભાઈ હાલો હું અને માર બાપા હા વગાડો બે ચાર મિનિટ વગાડો તમારું સ્વાગત થાય ખેડૂત મિત્રોનું કેમ છે ભાઈ ખેડૂત ઓન ટોપ સ્વાગત થાય ખાલી સ્વાગત થાય તમે લોકો જોઈ લો હા બરોબર છે હાલો કઈ બધું તો ફાઇનલી ભાઈ નવી પેઢી અને નવા પેઢીના ખેડૂત ભાઈ સાગરભાઈ પટેલને ફાઇનલી અમને મળી ગયા ભાઈ તો શું કે ભાઈ પેલી દારૂનો માલ પેટમાં થોડું દૂધ જાય ને ચા પી દો અરે ભાઈ કાલે મેં મેસેજ કર્યો તો ભાઈ તમે ત્યાં છો તો ભાઈ કીધું ભાઈ આવી જાવ ન્યા જ છે બાકી શું કે ભાઈ ખેડૂત પુત્ર તો ભાઈ બરાબર અત્યારે એક વસ્તુ નવીનમાં આવી છે સિસ્ટમ ઓટોમેટિક આવે એ વસ્તુ આપણે ગોઠવી દેવાની છે આપણે એક નવી વસ્તુ જોઈ પહેલી વાર આપણે જેથી ટ્રાય કરી ઓટોમેટિક સિસ્ટમ બરાબર બધું બાકી આ વસ્તુ ટ્રેક્ટર તમે દો એકવાર ઓકે છે ભાઈ એઆઈ સિસ્ટમ છે ભાઈ સિસ્ટમ બધી કેવી છે ખબર છે ભાઈ ઓટોમેટિક તમારે ને કોમ્પ્યુટર દ્વારા ગોઠવી દેવાનું એટલે બધી વસ્તુ ને ઓટોમેટિક સેટ થઈ આ બધી વસ્તુ એવી આ ટ્રેક્ટર છે કાંઈ બાજુમાં બધું ઘણી બાકી વસ્તુ ખરેખર જાણવા જેવી છે આવવા જેવું છે કે જે ખેડૂત છે ભાઈ એના માટે બરાબર વસ્તુ છે બાકી તો તમે સિસ્ટમ જુઓ ખાલી એકવાર ટ્રેક્ટરની બાકી તમે જુઓ ખાલી બધી છત્રી બત્રી અને આ બધી ઓટોમેટિક સિસ્ટમ જોઈ લો તમે બધું બતાવે છે એકદમ ઓકે અને આ છે ટ્રેક્ટર કે કંપની છે ડીકે બરાબર બાકી ઘણી વસ્તુ છે તમે જુઓ ખાલી અહીંયા આ જુઓ તમે ખાલી એક આ પણ અહીં છે એક ટ્રેક્ટર આ પણ એ જ છે તમે જોઈ લો મજા આવે છે 4 લાખ છે તો લઈ લે આપણે છે ને ઓટોમેટિક ચાલો હાલ ભાઈ શું છે ભાઈ આ મિત્ર ઘઉંની નવી ફૂકણી છે આ નવી હા નવી તમને ઉભા રહ્યો પહેલા આખો સીન બતાવી દો બરાબર હજી અત્યારની સિસ્ટમ ને આવે એ છે ને પેલાની આ નવી સિસ્ટમ છે ફૂકણી છે હાલો લખાવી દે એરંડી હાલે હીરા હાલે બધું હાલે લાવ હા આગળ બતાવે જો મિત્રો તો ભાઈ એક બીજી વસ્તુ છે જે અમે લોકો ઘઉં વાવી છે એમાં ભાઈ 4-5 જાતના બિયારણ આવે છે તમને લોકોને બતાવી દઉં જોઈ લો તમે જો ભાઈ તમે લોકો આ છે પેલું બિયારણ આ બીજું આ ત્રીજું અને આ ચોથું બરાબર એટલે આ બધા અલગ અલગ બિયારણ છે જે તમને લોકોને મજા આવે આમાં લાંબી ડુંડી પણ હોય અને આ પણ છે એટલે એકદમ ઓકે છે બધું જાણવા જેવી વસ્તુ હોય એવું નથી કાંઈ નાખી દીધા જેવું કાંઈ નથી અને અહીંયા પણ છે એક સેમ્પલ જોઈ લો તમે બરાબર ને ભાઈ હા ભાઈ બરાબર ને હા બરાબર હા એમ વાની બીક ન લાગે આ સમજમાં ઓછા ઢરે તમારે છેલ્લે એકાદું પાણ વધી ગયું હોય કે તમારે છેલ્લે પવન હોય ને તમે પાયું હોય આ ઢરે નહીં આ બાકી બધી વેરાયટી હજી ઢરે નહીં તમારે નંદની મોતી રહ્યા ને કાંઈ ઢરે આવે 333
ઉતારામાં તમારે જોતું હોય તો 513 ટકા વેરાયટી. 513. આ 513 ભાવ કેમ નથી? કેમ છે ભાઈ કાપવાનું? ભાઈ કાંઈ ન હોય હે આ બધી વસ્તુ જાણવા જેવી ઘણી વસ્તુ છે આ વસ્તુમાં એ મને નથી ખબર આમાં કઈ વસ્તુ છે બરોબર કાપવાની વસ્તુ અસલ છે ભાઈ. જરા ખોટું બોલજો ઘઉં જુવાર તલ મસ્કો રસકાબાજી રસકો મકાઈ સોયાબીન એ કાપવાનું કાપવાનું મશીન છે એક કલાકમાં એક બજે સુધી જશે કલાકમાં સારું છે ભાઈ એકદમ ઓકે જાદુઈ કાતરનું નામ ઓળખાય. કેવું જાદુઈ કાતર જાદુઈ કાતર ના પાથરા ને એવું આપણે સરખા જ થાય. આ બતાવે જ હા છે રેડી રેડી રેડી. જો આ છે ભાઈ છાઈસ નું મશીન વલોણું આ છે લેવાનું તારે ઘરે છે અમારે. શું ઘરે હાથેથી કરવાનું. એવાનું આ લઈ લે અહીંથી જ હા મખા લાડલ શું કે મજા આવે છે ને હે જો બાકી આ ગુજરાતી થાળી પાછા આવી ગયા જ્યાં હતા ત્યાં હે જમવા આવ્યા છે મારો ભાઈ ખવારે. અરે કાંઈ વાંધો નહીં તો ભાઈ અમારા લોકોનું પૂરું થઈ ગયું છે કૃષિ મેળો તો અત્યારે ફાઇનલી અમે લોકો આવ્યા જમવા અને બીજી વસ્તુ કે ત્યાં બધી વસ્તુ બહુ સારી હતી ત્યાં જાયા જેવું હતું પછી તડકો બહુ હતો એટલે ભાગ્યા અમે હું અને મારો ભાઈ તો ચાલો આગળ હવે મળીશું